હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાનું કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો સૌપ્રથમ ઢોકળી બનાવવા માટે એક તપેલીમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. આ ઢોકળી છે એ હું વઘાર કરીને બનાવું છું, તો હું એ રીતે બનાવીશ. એમાં અડધી ચમચી જેટલા રાઈ જીરું એડ કરી દેશું. રાઈ જીરું તતડે એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે અને ત્યારબાદ અધકચરું વાટેલું લસણ છે 1 ચમચી જેટલું એડ કરી દેશું અને એને થોડીવાર સાંતળી લેશું. લસણ છે એ સરસ એવું સતળાઈ જાય એટલે એમાં 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. ઢોકળી છે એને પરફેક્ટ બનાવવા માટે તમે પાણી અને જે બેસન આપણે લેશું એનું મેઝરમેન્ટ છે એ વ્યવસ્થિત રાખશું તો સરસ એવી ઢોકળી બનીને રેડી થતી હોય છે. સ્વાદ પ્રમાણેમાં મીઠું એડ કરી દેશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવાની છે. ઢોકળી બનાવતી વખતે આપણે આટલા જ મસાલા છે અંદર એડ કરીશું અને પાણી છે એ ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. અને પાણી સરસ ઉકળી જાય, એકદમ ઉકાળ આવી જાય એટલે એમાં 2.25 કપ જેટલો બેસન એડ કરી દેવાનો છે. 2 કપ જેટલું આપણે પાણી લીધું છે તો એમાં 2.25 કપ જેટલો લોટ છે એ આપણે ઉમેરી દઈશું અને આ રીતે લોટ એડ કરી અને વેલણની મદદથી એને આ રીતે સતત ફેરવતા રહીશું. સતત ફેરવશું એટલે ચણાનો લોટ છે એકદમ સરસ ફૂલાઈ જશે અને પછી આપણું જે મિશ્રણ છે એ સરસ એવું ઘાટું બનતું જતું હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો, થોડીવાર આપણે આ રીતે ચલાવશું એટલે મિશ્રણ છે સરસ એવું ઘાટું થઈ ગયું છે અને હવે આપણે ચમચાની મદદથી જે થોડા મોટા એવા ગાંઠા છે એને સરસ એવા આ રીતે ભાંગી લેવાના છે. આમ તો થોડું કણીદાર હોય તો ઢોકળી છે એ બહુ સરસ લાગતી હોય છે, એટલા માટે જ આપણે એને વેલણથી ફેરવતા હોઈએ છીએ. તો આ રીતે થોડા વધારે લાગે તો આ રીતે આપણે ચમચાની મદદથી થોડા આ રીતે ભાંગી લેશું. તો થોડીવાર માટે આપણે એને ગેસ ચાલુ રાખી અને આ રીતે સતત ચલાવશું એટલે લોટ છે એ સરસ એવો કૂક થઈ જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને લોટને થોડીવાર માટે 3 થી 4 મિનિટ માટે ઢાંકી દઈશું એટલે સરસ એવો લોટ છે એ બફાઈ જશે. ત્યાં સુધીમાં એક થાળી કે પ્લેટને આપણે ગ્રીસ કરી લેશું તેલની મદદથી અને આ લોટ છે આપણે એમાં પાથરશું તો સરસ એવો સેટ થઈ જશે. તો થોડીવાર પછી આપણે જોઈ લેશું તો લોટ છે એ સરસ અંદરથી બફાઈ પણ જાય છે અને આ રીતે મિશ્રણ છે થોડું ઢોકળીવાળું એ સરસ એવું ઘાટું થઈ જાય છે. તો આ રીતે ચમચાની મદદથી આપણે એને ફેલાવી દઈશું અને થોડું થીક લેયર રહે એ રીતે આપણે એને ફેલાવશું એટલે આપણી ઢોકળી છે એકદમ સરસ એના સ્ક્વેર નાના પીસ કરીશું તો બહુ સરસ લાગતી હોય છે. તો આ રીતે થોડું એવું થીક લેયર રહે એ રીતે આપણે એને થાળીમાં પાથરી દઈશું અને એને સરસ એવું ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે વઘાર માટેની સામગ્રી તૈયાર કરી લઈશું. તો અહીં મેં ઘરનું જે દહીં હોય એ દહીં 2 કપ જેટલું દહીં છે એ લઈ લીધું છે. દહીં છે એ બહુ ખાટું નથી, મીડિયમ ખાટું એવું દહીં છે. તો જે ઢોકળીનું થોડું મિશ્રણ છે એ વધ્યું હતું, એક તપેલીમાં હું આ દહીં છે એ એડ કરી અને બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે દહીંનું મિશ્રણ અને ઢોકળીનો જે લોટ વધ્યો છે એને મિક્સ કરવાથી તમે જે ઢોકળીના શાકમાં ગ્રેવી કરતા હોય ને એ ખૂબ જ સરસ એવી બનતી હોય છે અને બહાર જેવી આપણે ઘણીવાર આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ તો જે બહારની ગ્રેવી હોય છે થીક ગ્રેવી, એવી જ આ ગ્રેવી છે એ બની અને રેડી થાય છે. જો તમે એકલા દહીંની કરશો ને તો એ ગ્રેવી છે થોડી એવી પતલી બનતી હોય છે, પણ આ રીતે કરશો ને તો ગ્રેવી છે ખૂબ સરસ એવી ઘટ્ટ બની અને રેડી થતી હોય છે. હવે થોડું દહીંવાળા મિક્સરમાં પાણી એડ કરી અને આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે એનો વઘાર કરી લેવાનો છે. તો વઘાર માટે અહીં મેં એક પેનમાં 5 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલ છે એ થોડું આપણે આમાં વધારે રાખશું કેમ કે ચણાના લોટની કોઈ પણ સામગ્રી હોય એને તમે બનાવો તો ગમે એટલું તેલ નાખો તો ચણાના લોટની જે વાનગી હોય એમાં તેલ છે એ થોડું વધારે પ્રમાણમાં હોય તો સારું લાગતું હોય છે. હવે વઘાર માટે અહીં મેં એક સૂકું લાલ મરચું, તમાલપત્ર, બાદિયા અને લવિંગ તજ લઈ લીધા છે. ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલા રાઈ જીરું એડ કરીશું અને બાકીના સૂકા મસાલા છે એ એડ કરી દઈશું. એ થોડા સતળાય એટલે એમાં ફરીથી આપણે 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. તો આ બધું સતળાઈ જાય એટલે પાછી ફરીથી આપણે લસણ જે આપણે અધકચરું વાટેલું હતું એ એડ કરી દઈશું અને એને સરસ એવું સાંતળી લેશું. આપણે ઢોકળીમાં
બનાવતી વખતે પણ લસણ એડ કર્યું છે અને આમાં પણ લસણ એડ કરીશું. અને લસણ છે એ સરસ એવું સતળાઈ જાય એટલે આપણે જે દહીંની મિશ્રણ હતું એ એડ કરી અને વઘાર છે આપણે કરી લેશું. અને ફરીથી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સાથે મિક્સ કરી દેશું. અને આમાં પણ આપણે રૂટીન મસાલા છે એ કરી લેવાના છે. તો એમાં આપણે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું છે એ કલર માટે એડ કર્યું છે, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દેશું. ધાણા જીરું પાવડર છે એ વધારે નાખશો તો એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે અને એનાથી ગ્રેવી પણ સરસ ઘટ એવી બનતી હોય છે. તો બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દેશું અને એને થોડી વાર માટે ઉકાળવા માટે રાખી દેશું. એકદમ સરસ એવું ઉકળી જાય ત્યાં સુધીમાં આપણું ઢોકળી છે એનું જે મિશ્રણ છે એ સરસ એવું ઠંડુ પડી ગયું છે. તો એના સરસ એવા નાના નાના ચોરસ પીસ કરી લેશું. આ રીતે થોડો જે આગળનો ભાગ હતો એને આ રીતે સ્મોલ પીસ કરી અને આપણે ઢોકળીના શાકમાં છે એડ કરી દેશું. અને ત્યારબાદ સરસ એવા નાના પીસ કરીશું. એકદમ જ નાના પીસ છે કરવાના છે જેનાથી ઢોકળી છે એ ખૂબ જ સરસ શેપમાં નાની એવી બનતી હોય છે. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે ઢોકળીના સરસ એવા નાના નાના સ્ક્વેર પીસ છે કરી લીધા છે. અને ત્યાં સુધીમાં આપણું જે દહીંવાળું મિશ્રણ હતું એ પણ સરસ એવું ઉકળી ગયું છે. અને હવે આપણે એમાં ઢોકળીના પીસ છે એ એડ કરી અને એને થોડીક વાર માટે ઉકળવા દઈશું. તો આ રીતે બધા પીસ એડ કરી અને એને થોડીક વાર માટે ઉકળવા દેશું તો ઢોકળીમાં સરસ એવું દહીંવાળું મિશ્રણ પણ સરસ ચડી જશે અને મસાલા પણ સરસ એવા બેસી જશે. હવે અહીં મેં અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. ખાંડ જો બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ ન કરવી હોય તો એમને પણ ખૂબ સરસ લાગતું હોય છે. પણ મારા ઘરમાં આ રીતે થોડું એવું ખાંડવાળું આ ઢોકળીનું શાક છે એ બનતું હોય છે એટલે હું થોડી એવી એડ કરી રહી છું. તો આ રીતે સરસ એવું ઢોકળીનું શાક છે ઉકળી ગયું છે અને આપણું ગ્રેવી છે એ પણ સરસ એવી ઘટ બની ગઈ છે. તો હવે ઉપરથી કોથમીરના પાન છે એ એડ કરી અને આપણે એને સર્વ કરી દઈશું. અને આ ઢોકળીનું શાક છે તમે રોટલા, રોટલી કે પરોઠા સાથે ખૂબ જ ખાવામાં સરસ લાગતું હોય છે. તો મિત્રો તમને મારી આ ઢોકળીની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.